રમેશ 28,000થી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશ 42,000 સાથે તેની સાથે જોડાયો. જો વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો? આ ગઈ કોન્સ્ટેબલ 2025માં પૂછાણો હતો. ઘણા વિદ્યાર્થીઓના આની અંદર તકલીફ હતી. આજે આપણે એને ગણાવી નાખીએ. રમેશ 28,000થી ધંધો શરૂ કરે છે. તો કે રમેશ કેટલા 28,000થી ધંધો શરૂ કરે છે. આગળ વાંચીએ. ત્યારબાદ મહેશ 42,000 સાથે તેની સાથે જોડાણો. મહેશ 42,000 સાથે જોડાણો. જો વર્ષના અંતે મતલબ આ બંને એક વર્ષ કામ કર્યું એટલે આણે આખું વર્ષ કામ કર્યું છે. જ્યારે મહેશે કેટલા વર્ષ કામ કર્યું આપણને ખબર, કેટલા સમય કામ કર્યું ખબર નથી. વર્ષમાં 12 મહિના આવે એટલે આપણે એને 12 વડે ગુણશું. આણે કેટલા મહિના કામ કર્યું આપણને ખબર નથી. સમાન જો વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે, નફો સમાન મતલબ કે આ મહેશ અને રમેશનો બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો બંનેનો સમાન નફો મળવો જોઈએ. એટલે કે આપણે કરી શકીએ 28,000 ગુણ્યા 12 બરાબર 42,000 ગુણ્યા x. આણે કેટલા મહિના કામ કર્યું આપણને ખબર નથી, પણ રમેશે 12 મહિના પરફેક્ટ કામ કર્યું છે. હવે તો એના ઉપરથી આપણને ખબર પડી જાય તો કે આ મહેશે કેટલા મહિના કામ કર્યું છે. રેડી? તો આ 42,000 આ બાજુ આવશે એટલે 28,000 એ છેદમાં 42,000 આપણે આનો ભાગાકાર કરશું. આના અડધા 6, આના અડધા 21, 7 તેરી 21, 7 100 28, 3 દુ 6, 4 દુ 8 એટલે તો કે આપણને 8 મળ્યા. 8 શું મળ્યા? તો કે અહીંયા જે આપણે એક્સ વધ્યો તો આ એક્સ છે. શું એક્સ આપણને છે કે મહેશે એટલા મહિના કામ કર્યું છે. તો કે મહેશે કેટલા મહિના કામ કર્યું? 8 મહિના. તો આપણને પૂછવામાં આવ્યું છે મહેશે કેટલા મહિના પછી જોડાણો હોય છે. મતલબ 8 મહિના એણે કામ કર્યું તો એ 4 મહિના પછી જોડાણો હોય. ત્યારે 8 મહિના થાય.